ત્યારબાદ ભગવાનનું જ્યોતિર્લિંગ છે ભીમાશંકર. કયા ભીમે? પાંડવના ભીમે? ભીમાશંકર જ્યોતિર્લિંગની કથામાં કુંભકર્ણ અને કરકોટી રાક્ષસી એ બંનેનું એક સંતાન હતું ભીમ. એ ભીમ રાક્ષસ હતો. વિષ્ણુ ભગવાન જોડે બદલો લેવાના ભાવથી, કારણ કે રામચંદ્રએ કુંભકર્ણનો વધ કર્યો, એટલે વિષ્ણુ પરમાત્મા જોડે બદલો લેવાના ભાવથી તપશ્ચર્યા કરી બ્રહ્માજીએ વરદાન આપ્યું અને તે પ્રમાણે સૃષ્ટિમાં તે હાહાકાર મચાવવા લાગ્યો. તો ત્યારે એ ભીમ રાક્ષસનો વધ કરવા માટે, કે જે કાળની અંદર ભીમ રાક્ષસે શિવના ભક્ત સુદક્ષિણ રાજાને જેલમાં પૂરી દીધા, બંદી બનાવ્યા. તો ત્યાં સુદક્ષિણ રાજાએ કારાગારની અંદર રહીને શિવના પાર્થિવેશ્વરનું પૂજન કર્યું અને ભગવાન ત્યાં પ્રસન્ન થયા, ભગવાન પ્રગટ થયા અને તે ભીમાશંકર ભીમનો ઉદ્ધાર કર્યો, ભીમ રાક્ષસનો ઉદ્ધાર કર્યો. તે ભીમાશંકરના આપણે ભાવથી નમન કરીએ. યમ ડાકિની શાકિનિકા સમાજે નિષેવ્યમાણં પ્રીષિતાશનેશ સદૈવ ભીમાદિપદ પ્રસિદ્ધં તમ શંકરં ભક્તહિતં નમામિ. શ્રી ભીમેશ્વર જ્યોતિર્લિંગાય નમઃ.